નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એની આજે લેવાયેલી બોર્ડ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ. તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એથી. એમાં તમારે જોડકા જોડવાના છે. એમાં કીર્તિ તોરણ, તો કીર્તિ તોરણની સામે આવે વડનગર. ત્યારબાદ જરીકામ, તો જરીકામ એ સુરતનું પ્રખ્યાત છે. ત્યારબાદ સ્તંભલેખ, તો સ્તંભલેખ એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. ત્યારબાદ એલિફન્ટા, તો એ ધારાપુરીમાં આવેલી છે. અને ભારતીય સંગ્રહાલય તેની સામે આવે કોલકાતા. ત્યારબાદ આપણે આગળ વધીશું. તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. એમાં અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુ ચરાણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ નંબર 7, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 તરફ જઈએ. તો ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે, તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 11, કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે, તો જવાબ આવે કાવેરી. ત્યારબાદ ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો, તો જવાબ આવે બ્યોડ ઓરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા, તો જવાબ આવે જ્હોન ફ્રેન્કલિન કેનેડી. ત્યારબાદ આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. એમાં પ્રશ્ન નંબર 14, હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે આપણે વાહન હંમેશા સૌથી ડાબી બાજુ ચલાવવું જોઈએ. ત્યારબાદ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. એમાં પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તો જવાબ આવે પંચમળી. ત્યારબાદ નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી, તો ઝીંગા. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે, તો વિદ્યાર્થી મિત્રો આ તો નાના બાળકને પણ આવડે કે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા હતા, તો જવાબ આવે ઓપ્શન બી 18 ફેબ્રુઆરી 1988. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, દ્વિચક્રી વાહન ચલાવતા પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે, તો આમાં ઓપ્શન એ સાચો છે કે માથા ઉપર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી. ત્યારબાદ 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવવાનું હતું, તેમાં જવાબ આવે CAC. ત્યારબાદ છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે, તો પ્રકાશ સંશ્લેષણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે, તો ઉદારીકરણ. અને પ્રશ્ન નંબર 24, ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે, તો આમાં સાચો જવાબ આવે જળ બિલાડી. તો અહીંયા વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે. ત્યારબાદ વિભાગ બીમાં આપણે જોઈએ. તો વિભાગ બીમાં તમને કુલ 13 પ્રશ્નો આપેલા હતા. એ 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને જે IMP પ્રશ્નો કીધા હતા એ જ પૂછાયા છે, એટલે આશા રાખું છું કે આજનું તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર એ ખૂબ સારું ગયું હશે.
ત્યારબાદ વિભાગ સી, તો વિભાગ સીમાં 9 પ્રશ્નો હતા. એમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખવાના હતા. વિદ્યાર્થી મિત્રો, મેં જે આઈએમપી પેપર તમને આપ્યું તેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે. તો મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ત્યારબાદ વિભાગ ડી, તો વિભાગ ડીમાં તમને 7 પ્રશ્નો આપેલા હતા. એમાંથી 4 પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના હતા અને 54 નંબરનો નકશો એ ફરજિયાત હતો. તો આ રીતે આજનું સામાજિક વિજ્ઞાનનું તમારું પેપર હતું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમારું પેપર એ ખૂબ સારું ગયું હશે. તો મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો નેક્સ્ટ પેપર તમારું ઇંગ્લિશનું છે. તો ટૂંક સમયમાં જ આપણે ઇંગ્લિશનું એક અગત્યનું આઈએમપી પેપર એનું સોલ્યુશન ટૂંક સમયમાં જ આપણી ચેનલ ઉપર મૂકીશું. ત્યાં સુધી ફરી મળીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.